હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આપણે સવારમાં ઉઠ્યા અહીં, પણ આજે લેટ ઉઠેલા એટલે બુરીએ દૂધ કાઢી અને આજે તે બધું રેડી કરી નાખી, ખોણ પણ મૂકી. કારણ કે આપણે રોજ 5:30 વાગે ઉઠતા, પણ આજે ઉઠાવ્યું નહીં. એને અહીંયા તો પાણી ગરમ કરી દીધું. જો પાણી ગરમ કરવા મૂકી દીધું છે. દેશી ચૂલો ભાઈ અમારા ગામડાનો. જો પાણી ગરમ થઈ જાય એટલે નહીં નાખશો. પણ હજુ આપણે બ્રશ નહીં કર્યું, દાંતણ નહીં કર્યું, એટલે આજે વિચાર ખેતરે જઈએ તો આરે સરી પણ લીધી છે, એટલે દાંતણ ત્યાંથી 52નું કાપીને અને દાંતણ કરશું. કારણ ખેતરમાં જોતા આવ્યા તો ચલો જઈએ દાંતણ કાપવા. આપણા અહીંયા ખેતરે અને ઝાટકો બંધ નહીં કરે એટલે જો આવી રહ્યું વાય મારેલો દેખાય. જો અડી ગયા તો ભૂકાય એટલે એના આગળ ઉપર નીકળી જઈએ. અને અત્યારે તો જો નેપિયર જોરદાર થઈ ગયો ભાઈ. આને કાઢી નાખવાનું હતું, જે પેલી સાઈડે કાઢી નાખ્યું ને એમાં આને પણ કાઢી નાખવાનું હતું, પણ આપણે વારા ફરતી પેલું ઊંઘ પછી આને કાઢીએ પણ જોરદાર ફૂટ્યો. જો અને આમાંય ખાતર નહીં નાખ્યું, ઊંઢામાં આ પાણી હવે નાખવાનું હોય એટલે એમાંય ખાતર નહીં નાખ્યું. ખાતર નાખ્યા વગર પાણી મૂકી દીધેલું. અને પેલી સાઈડે તો જો કે જાર વાઢવાની ચાલુ થઈ ગઈ એટલે અઠવાડિયે 10 દાડા ચાલશે. પણ જો આયા અહીં જો આ જડીએ આમાં જે છે ને એ કાઢી નાખ્યું હતું. આવું હતું, કાઢીને નવેસરથી રોપી અડધું. બરાબર, પણ હજુ દેખાતું નહીં, કંઈ બહાર નહીં નીકળ્યા. હજુ 2 દાડા લાગશે. અને મવડો જુઓ ભાઈ, આ ઉપર મવડી છે ને એના મવડ બહુ જ પડે છે. અવળો વેણવા આવશે ભાઈ. જુઓ આ બધા વેણીને ભેગા કરવાના, ખાવાની પણ મજા આવવાના કાચા. આ વેણીને હું કહેવા ના આવે. જો આ ખેતરમાં મોડા પડે છે ને એટલે આપણને દાંતણ પણ મળી જાય છે. જુઓ આ રે 52નું દાંતણ કાપી લઈએ. તો સવારમાં અમારા આવી ગુડ મોર્નિંગ થાય. અને કંઈ દુકાન અમારે હોદવી ના પડે બ્રશ કોલગેટ માટે. ખેતરમાં અત્યારે જોવા આવ્યા હોય તો ખેતરમાં પણ જોવાઈ જાય અને દાંતણ પણ મળી જાય. એટલે ખેતરે બાવર હોય જ અમારે. જો મીઠી લેબડી ઊંઘી છે ખેતરના છેડા ઉપર. તો ચાલો હવે જઈએ ઘરે. આગળ ખેતરમાં તારા મોટો એક મારવો જ પડે. રાત્રે કંઈ જાનવર વાયર તોડી નાખ્યા હોય, ભૂંડવાય હાથે, એટલે ચેક કરવું પડે. નકર ઝાટકો પણ વાયર તૂટી જાય તો ઝાટકો ના ચાલે. એટલે અત્યારે અમે એક ઓટો વહેલા મારવું પડે. બધું ઝાટકો ગોર મારેલું હજુ. જો પૂરી તબેલામાં અત્યારમાં નાખે ભૂસું. ઘઉંનું ગુવારી આવે ને એ બેઉન નાખે. બુરી ગુડ મોર્નિંગ. તારામાં જો બેહો લીલું નહીં નાખવાનું અત્યારે નહીં. રાતે વાત એટલું હતું એ કંઈ રાતે નહીં વાટલાય નાખેલું. તો હું તો ઘેર જોયો દાંતણ કરીને અને ઘેર ગયેલો. તબેલામાં આવ્યા હતા, તબેલામાં નથી, ઘેર જઈને આવ્યો. કોણ નતું હોય તો હતી ચાંદનો ભાઈ ખેતરમાં જઈને દાંતણ કાપી લેલા પાછો. એ પાડો જોજો ખાવાથી જમતા. કોણી આવ્યું મેલી
જો ભાઈ તારું પાડ્યા પછી કોણ મેળવીને અને હલકું ભૂસું નાખવાનું, પછી કલાક પછી લીલું વાટલાવ છે એટલે લીલું નાખવાનું. હે એમ તો કહું હું પેલા એટલે થોડું થોડું પણ નાખવું, પછી લીલું વાટ લાવવાનું. કારણ કે આ ખરા ગુવારી આપણી કાન થોડું હોય એટલે પતી જાય એવું હોય, એટલે થોડું થોડું નાખવું પડે. બીજું લીલું લાવવાનું. તો આજે સોનો નહીં કાપવાનો પૂરી ગવારને દે પછી આજે પછી હું કહું દવા જડિયમ સોટે આવું હે ને તારામ માર દે તારામ સોટે આવું પાણી ગરમ રહે તો લગી ચમ નહીં નાખી કેવું હું વાત કરો હું એટલી બધી વહેલી ભાઈ. આજે તો પૂરી સવારે વહેલા ઉઠીને નહીં નાખી હોય ને આપણે જો ગરમ પાણી પડ્યું હોય ઢોકી દેવાનું, ગરમ થઈ ગયું ને આવું હોય પણ જવું હોય જડિયામાં દવા છોટવા. 11:30 થયા પણ નાવાનો રાગ આવ્યો નહીં. કારણ કે આપણે ગયેલા નેપિયરમાં દવા છોટવા માટે અને દવા છોટીને ઘેર આવ્યા હતા. પૂરી કે ઘાસ 2-3 પોટલો વાટેલું હોય તો સડાવો, સીધા આવી ગયા પછી સડાવવા, પણ પાણી ગરમ જ એટલે સીધું સડાવી પછી જઈએ ને આવા ઝાટકો મારેલું ને એસા નમવું પડે ન કર અહીં લોબાસીએ એ જુઓ ગાય ઝાટકામ સંપલે આ તૂટી ગયો ને આ તૂટી ગયો, બે સંપલ તૂટી ગયા અને ભૂરી અવડા આવે હેરી ભૂરી સાચી વાત હા ને. આ 2 દાડા એ સંપલ બે જોડીઓ તૂટી ગયા. જો 4નો એક તૂટ્યો ને ફરી બીજો તૂટી ગયો. નવાના તો લાવતો ને એટલે તૂટી ગયા. સંપલ કહેતા હા કે મારો કાળ કરે ભૂરી તો મહિનો થાય એટલે એક જોડી બદલી નાખે. અને આપણે ખાસે સમયથી સંપલ લાવ્યા નતા, 2 જોડી હતા, બે એક ધારે તૂટી ગયા. કાલે એક જોડી નહીં કાજે, અને આજે તો વળીએ બે સંપલ તૂટી ગયા. હા પણ મારો સંપલ જૂતે તૂટી ગયો બે એક આરે 2 લાય પૈસા જો સાચું કહું લાય ગૂગલ પે કરું. બોલ કયા નંબર પર કરું? ગૂગલ પે ના એટલે ચડાવ મને. અહીં બી આવું ફરી લેવા? ના અહીં શક્કર ચડે લે. હા શું કર હા લેલા લે થોડાક વાદી મેડમ ક્યાં થોડા ખોદી લઈ લો. આ જોડી આવીને મને પોટલું ચડાવે. જો આપણે આ બધું આખું પારી વાટ્યું અને એનાથી ખાલી લઈ લેવાતું નહીં. કુડે વાટી મી એ વાટી અને આ એક દાડો પાણી વાળતો ને પંજેથી પૂરી ભાગી ગઈ ને ત્યાં નહીં નાખી મેલી જગ્યા લઈ લે. જે અડધો ભાગ ભાગી ગયો લે ચાલે એ તો લે લો ને. જો આખા મહિનાથી પડી રહેલી અહીંયા આગળ પણ હે ને લેવા જ નથી, લેવાની નવરાઈ નથી એમની હતી. તો કે ભાગી જઈ શું કરવી એમ કરીને, પણ હાથો કોમ લાગે એવો પીસીને પાઇપનો હ. હવે એરીને ચમનું એક લે આ સંપલ તૂટી ગયું હોય ને તે હું આબરું કાઢો સંપલ તૂટી ગયું એટલે દેખાતું નહીં બોડું તો. સારું પાણી ગરમ હગે હેડો અહીંથી જઈને નહીં નાખે પાણી મને પાણી ઉતારી આલ ફટાફટ ના રૂમાલ લઈ આલ. હેર તબેલામ નહીં નાખું જ્ઞાનની. શું કીધું લઈ આલ. બપોરના વાગે 12-12 જેવું થયું છે અને તબેલામાં આવે પણ પૂરી દેખાતી નહીં. ગવાની યાદ પેલી સાઈડ એ રે આજે ફેક્ટરી બંધ ભેગા કરી મેલે અહીં જો એ ઢગલો મારે
અને આજે તો કેટલા દાડો અહીં કહેવા માંડેલું આજે નેદવા બેઠ્યા શાકભાજી એટલે એક બાજુથી લીધી હોય તો પૂરી કેમ તારા બપોરે કોમ લીધી નહીં તાપમાન દરોડી તો નહીં પડી રહે પછી ફૂટ્યા પાછી તો હું જો ગાઈસ અમાર હો નહીં કીધું ઓર્ગેનિક સવારા માટે રેડી થઈ ગયા ને આજે પછી કેવા લાગે જોજો નહીં જોરદાર લાગે અને હવાનો આજે હાર્દિક પીડીએમ નતો આવ્યો ને આવી ગયો ભાઈ ને હારમાંથી રમી તોફાની માણસ આવી ગયો મારા ખેલાડી આજે નહીં ફેક્ટરી નહીં ચાલુ કરવાની આજે ચાલુ કરવાની તાપ ચડો બરોબર તો લગીને યાદ આવી જાય કે જેને જો અમારા હાર્દિક આવી ગયો હાય હાર્દિક હેલો કુચુ આગળ કુચુ હાય ના પકડા માઈક માઇક નહીં જોઈતું ટાઈમ પડી જાય હાર્દિક લાઈયા મમ્મી ઓય હું આલુ લે નેદવા હોલી નેદવા આવી સામાન દાતે એકવાર ઘર ના જાય હાર્દિક હવાનો મેં વિડીયો બનાવી અહીં તું આવડા આવ્યો ને ઘર બનાવી જાય નહીં બનાવે કાલી જાઉં હા પણ પેલું માઇક ભાગી નાખે હો ગોડા જો આવાય હું રોપીઓ બતાવીએ આપણે હાથી છો આ ગવાર હા આ ગવાર એક પાર્યું ગવાર હા પછી આ ભેડા આમ તો પેલો પણ હું રાજગરો કહેવાય ને ભૂત ધોક મારો હું પીએ હું જો આ ભેડા હું નવામાં સોણિયું ખાતર ભરેલું હોય ને એટલે ખાલું વધારે થયું હોય અને આ ચોરી છે બરી ચોરી ચમ જતી રહી માંથી આ ખાસો ગમો પડે જો ચાલ આટલા તો બહુ થઈ ગયા નહીં પણ રોપીએ ફરી ન્યારે પછી રોપી જો આ ચોરી મસ્ત થઈ છે અઠવાડિયામાં ચાલુ થઈ જાય લાગવાની હે ને તારી ચોરી પછી આ શિમલા મરચી રોપી આપણે એક શાક કર્યો આખો એ શિમલા મરચીનો આખો શાક એક હવે નેદવાનું ચાલુ કર્યું એટલે નેદાઈ જશે પછી આ શિમલા મરચી ને દેશી મરચી અવડ જ રોપી 2 દિવસ પહેલાં પાછા ફરે રે અને આપણા ઉનાળાના બધા કે મેથી ના થાય જો ખરા તાપમાં મેથી હે ને ઉનાળાની મેથી કરી છે આમાં સોયડો રહે ને પાણી મેલ કરીએ ને એટલે ખાલી હવા નાખેલો ને હવા જતો રહ્યો અહીંયા હવા જતો રહ્યો ઊંઘેલો ખરો બધું પણ ગરમીને લીધે જતો રહ્યો અને લીલા ધોણા હતા એ લીલા ધોણા કંઈક જો આવી રહે ફૂંકાવા મળે અહીં પણ ગરમીના આવી રહે જો હા ને ગરમી બહુ પડે ને એટલે અને દૂધીને તો નીકળી ગયું હોય કાયરી ના કાયરી જો દૂધી છે કાકડી હું બાલાસીનો કારણ કે સંપલ તૂટી ગયા નહીં એટલે સંપલ લેતો આવું પાડા હું કરું બોરી હું બાલાસી જતો આવું લાવવાનું કર સંપલ એકલા લઈને નહીં આવે બીજું હા બેટા તા સંપલ એકલા લઈને આવું હા ને હું પાછું શું કીધી સારું મારે તૂટી જાય બેટા એ કઈ નહીં તાર તો સેન્ડલ નવા એ તો પેલા તૂટી ગયા પણ આનો સેન્ડલ નવા આ હું આ નવા આવડે લાયેલા એનો સેન્ડલ હજુ તો બૂટ હોય એક જોડી નવા પણ મારે તો કઈ નહીં બે ના તૂટી ગયા દાંતેડું હાર્દિક ને ગવાર ને અલવા પણ તાપમાં વીતા નહીં પૂરી હોય ને સોય વાટે એમ કે હે એટલે ગવાર ને આપણે ને કરીએ બાલાસીનો ચંપલ લઈને અને પાછા આવીશું અને હાર્દિક ને મમ્મી બે ને ગવાર પછી ગવાર ના આવા તાપમાં ના આવાય જઈને તૈયારી નહીં આવવાનું એટલે આપણે પછી
પાછા આવીને અને પૂરીને તો ફેક્ટરી બાચી ઢગલો કરી મેળ્યો હોય એટલે હવે પાછો સોનો થાપવાનો હોય. અને આજે તો દવા બવા મારી દીધી એટલે ફ્રી પાણી વારવાનું તો અઠવાડિયા વગર કંઈ હા નહીં, બધી પતી ગયું. એટલે આપણે હવે ખાલી ઘેર તબેલાનું આગળ પાછી કરવાનું એટલે જઈએ ઘેર. લે હેડ બાલાસન જવું મારે. તું ના કહેતી નહીં આવવાની વહરાત ચડાવે જોયું તું વહરાત તું કહેતી નહીં આવવાની વહરાત. અરે આપણે ગુવારીને નહીં પલડાવો બધું. મેં સહી પણ ડરતું આપણે ઢગલું એટલે આમ ડરી જાય ને બે બાજુની ચાલે. આ તાર સોનો એકલો બધો પલળી જવાનો હે ને. લીલો હોય એટલા આજનો નહીં. તો ગાઈસ વહરાત એટલો બધો વહરાત ચડાયો હોય ને જોરદાર. અને આપણે તો ભૂસુય બહાર હે. જો વરસાદ બરોબર પવન મૂક્યું હોય ને હે ને. એટલે લોકોની બાજરીઓ હવે થઈ તૈયાર. બરોબર વહરાત આવે જો. અને આપણે તો આ બધું ખુલ્લું પડ્યું બહાર. એક કામ કર દૂધ ફટાફટ કાઢે એટલે હું ભરી આવું. લીલી નહીં, લીલી નહીં ભાઈ. સોનો થાપ્યો પણ થોડો લીલો હોય. પણ મોય ઉઠાવવા જાઉં તો ભાગી જાય અમુક. પેલો એકલો હુકો પણ કાગર ઉડી ના જાય. કારણ બધે છે ને ઉપર કાગર. ગાઈસ વહરાત તો જબરા હલવા વહ જો. આ ઉપર કાગળ ઢોકીને સળ્યો ભૂરિયામાં આગળ. કારણ કે અમારે પાહો અહીંયા આગળ આજે બૈડો ને એવું બાપ ફાવલી અને સોનાથી જ બાપ થઈ એટલે લાકડો બાકડોની જરૂર ના પડે. અને આમાં અત્યારે વહરાત ચડાવ્યો બરોબર એટલે એ તો બધું નહીં પડી રહેવાનું. હવે જોઈએ આ ભૂસુઈ નહીં પલળે. જો કે વહરાતમાં ભૂસું તો હું પાણી ડરી જાય ને એટલે ખાડો હોય તો ભરાય અને ન્યાચે થોડું બગડે. બાકી તો પાણી બધું ડરી જાય એટલે ભૂસું નહીં બગડે. હવે ચીટલીનું બાચી એ કાઢવાનું બધું હે આ બેસેલી એકડી. તો આપણે વહરાત આવે એટલે વહેલા દૂધ એ કરી દઈએ. અને આઈફોનમાં ચાર્જિંગ ગઈ નહીં એટલે ચાર્જિંગમાં મેળ દઈએ. તો રાત્રે વિડીયો પણ એડિટ કરવાનું હોય. જો ચાર્જિંગની લાઇટ નહીં આવે તો વિડીયો એડિટ નહીં થાય. અને કાલે નાખવાનું હોય યુટ્યુબમાં. કારણ કે આજે બી નહીં નાખ્યો એટલે આજે જે ઉતારીએ કાલે વિડીયો નાખવાનું હોય. એટલે ચાર્જિંગ કરી દઈએ આઈફોનમાં. અને દૂધ કાઢીને પૂરી ભાઈ ખાવા બનાવવા. કારણ કે 2 બોરા તો ભરીને અમે અંદર સ્ટોક કરી દીધો. અને 2 બોરા બીજા હોત ને તો ભરાઈ જાત. શું કહેવું બધું આપણે શું કરવું હોય તારે વહરાત તારે. પછી ખોટું લોકોની બાજરીઓ અત્યારે તૈયાર થઈ એ બાજરીઓ ખબર કશું ના થાય. આપણે તો બધે અમારે ભાઈ બધે પાણી પતી ગયું. 2-4 દાડા મૂકવાનું બધે મુકાઈ ગયું. પણ વરસાદ અત્યારે હે ને કોઈ એનું લેવર જ નહીં કે કોઈ સિઝન ભાઈ ચોમાસું શિયાળો કે ઉનાળો 12 મહિના વરસાદ પડે અત્યારે. એટલે આમ તો વરસાદ જો પડવાનો હોય ને તો ચોમાસાનો એકલો દબાઈને પડે ને તો ચાલે. અત્યારે કેવું હોય જો પહેલાં વરસાદ પડ્યો ને કપા વખત તો બધી લોકોના કપા હોય દિવેલા બધું જતું રહ્યું. ફરી જે ડોગરો ને બોગરો કાપેલી હતી ચારામાં એટલે વગર સિઝનનો વરસાદ પડ્યો એટલે બધા ચારામ ડોગરો હતી જેના ઘાસ હતું એ બધું ફરીને સાફ થઈ ગયું. હવે બાજરીની સિઝન આવી. શિયાળાનો પાક બગાડ્યો, ચોમાસાનો બગાડ્યો ને હવે ઉનાળું બાજરી લેવાનું આવ્યું એટલે વાતાવરણને સોટા ચાલુ થઈ જાય ધીમે ધીમે જુઓ. એટલે ઉનાળાનો પાક બગાડે એટલે બચારો ખેડૂત તો બધી બાજુ મરે. કારણ કે રડી ખડી એવો ભાવ ના મળતો હોય. રડી ખડી મહેનત કરતો હોય, મહેનત કરીને અને પકવતો હોય તો બચારો ખેતરમાંથી ઘેર. બાકી હું એટલું કહેવા માગું કે ખેડૂત જેટલું સાહસ તો કોઈ ના કરે, સહન કોઈ ના કરે. કારણ કે
ખેડૂત જ એવું વ્યક્તિ એ કે ભાઈ અત્યારે 1,00,000-2,00,000ની સિઝન ખેતરમાં ઊભી હોય અને બચારાને વરસાદ પડે તો બધું ભરીને સાફ થઈ જાય, પણ એ મોણા ખેડૂત કોઈ દિવસ આટલી બધી મહેનત કરતાંય બગડી જાય તોય ખેતી કરવાનું છોડતો નહીં. હિંમત ના હારે બીજો વરસ બીજી સિઝન પણ એ લેતો હોય. બાકી બીજો કોઈ ધંધો કરતા હોય ને તો એક ફરા ડૂબી જાય ને તો ફરી એ ધંધો બંધ કરી દે. ખેડૂત કોઈ દિવસ હિંમત હારે ના. અને જો ખેડૂત જો સુધી ખેતી કરશે ને ત્યાં સુધી અનાજ મળશે. બાકી જો ખેડૂત જે દિવસ ખેતી નહીં કરે એ દિવસ કોમ્પ્યુટરમાં તો અનાજ પાકવાનું નહીં. ખેડૂત ખેતી કરીએ તો ભાઈ ખાવા મળવાનું સ્થિતિવાળાને બધા. એક સમય ખેડૂત બજારમાં કંઈ લેવા ના જાય ને તોય ખેડૂત કોઈ દિવસ ભૂખ્યો નહીં મરે. એના ખેતરમાં અનાજ પાકે, એના રોટલા બનાવીને ખાય, એના ખેતરમાં ડુંગળી પકવે ને તો ડુંગળીનો રોટલો એ ખાય. એટલે ખેડૂત કોઈ દિવસ પાછો પડે નહીં કે પડે ના. અને અમારે મેડમ તો તબેલો આ પવન આવ્યો પૂરી બરોબર નહીં. એવો પવન આવ્યો છે ને નેપિયર આપણે બિયારણ તૈયાર કરેલું અડધું કટિંગ કરીને રોપી દીધું છે. 15 ફૂટની આજુબાજુની સાઈઝ છે નેપિયરની. પણ આજે જો પવન આવ્યો ને રસ્સી મારી દીધી છે એ બાજુ પડે ને એમ, પણ જો વધારે પવન આવશે ને તો પડી જાય. અને પડી જાય એટલે બિયારણ બગડી જાય. નેપિયર આ સાઈડે પડી જાય ને એટલે જે એની ગોઠો હોય ને ગોઠોમાંથી ઊંઘી જાય એટલે ગરફા મોટા થઈ જાય ને એટલે એ રોપવામાં કોમ લાગે નહીં. એટલે બિયારણ કરવું હોય તો નેપિયર ઊભું જ જોઈએ. આડું પડ્યું ગયેલું બિયારણ કોઈ દિવસ ના કોમ લાગે. ગાયનું દૂધ પૂરી કાઢી લીધું. હવે એક જ બેનું બાકી છે તો કતો વરસાદ આવે તો ભરાય ના, એટલે ફટાફટ આપણે બરોબર વાતાવરણ બગાડ્યું એટલે ભૂકા છે આજે તો. લાઈન પાડી હોય લાઈન પાડી દે ને ત્યાં લાઈન. હવે એક પ્યાનું બાકી રહ્યું છે. મેળ દે ફટાફટ. અલે આવો મની હે મારી પૂરી તું મરેડી પણ ખોણ ખાવા ગયા જો અમારે. અને એક બે એવી છે ને આમાં કે ખોણ વગર નહીં ઊભી રહેતી. જો એ બે છે ને એને ખોણે કહેવાડીએ ને એટલે ખોણ મેલે ને તો હજુ ગીરે ના કરે કાઢવા જ ના દે કોઈ. હે હવે તો બાફાનું નહીં એટલે સાલા પલાળીને મૂકી દે. હું તો ના ચાલે. સવારે મને એક અઠવાડિયાથી વહેલા ઉઠાતું નહીં અને પૂરી સવારે વહેલા 5:30 વાગે ઉઠીને બે દૂધ કાઢી દે. પછી એટલે આવા દૂધ પીવા હોલી જોજો ધોકનું ખોલો. એટલે ફરવા ના જાય, હગામ ના જાય. બુરી ભાઈ કૂતરા નામ કે અમે મંજેલા કે વચારું ફર જ ના તાર કાર ના કાર. આ કૂતરું ભાઈ છે ને તબેલામાં મારા બીમાર પડેલું ને સુખ બટુલું હતું તારા હટ સાટો તો બીમાર પડેલું ને મરી જવા આવેલું તે પૂરી શું કર્યું આ ગાયનું દૂધ કાઢે ને એટલે ફરામાં વાટકામાં દૂધ એને મેલા ને 1 મહિનો દૂધ પીતીને જો આવો તારી થઈ ગયું કમ્પ્લીટ. આપણે તો નાની પાડી દે એમને દોણ મેળ દઈએ જોઈએ સોદરી દોણ ખાવું પ્રયાગ મેળીએ લે એ પાડી ખરી ને પેલી દોણ કાઢીને કાઢે ને એની હા ઓ વાલે આ પણ અત્યારે તો ચમ ખાવું તો પડે જ ને. પણ આ પાડીને કઈ બોધ્યો રાતે બહરાત આવે ઠંડે અંદર બોધ દેવાની તો ઘૂસાય ને બુરી એ બે મને કાઢવા દે નહીં કાઢવા દે ચમ લઈ જો બેસી જવું બેવા દે. જો પેલી ગાયનું દૂધ મને કાઢવા દે. ગાય એ નાખું તો પેલી વચ્ચે છે ને નવી લાય એ કાઢવા દે, પેલી છેલ્લી એ કાઢવા દે. પણ જો આની જોડે જોયું ને તો ઇંગલો ભાગી નાખે એટલું જોવું પડે. જો બતાવું તમારે આવડે
જોજે હા આવડે મને જોશે ને એટલે એ ખાવામાં પડી છે એટલે એ બાપા હા તારી ભે ભલે ને તું ભલી આ મને ના પોહાય અને એંગલ કેવી ઠોકી જો આપણે ગાંઠામાં આવી જાય ને તો આ હાથ બાથ આવી જાય તો પૂરી ભાઈ જાય ને સારું હેડ હું ઘેર જાઉં તા લાઈટ નહીં હા ભૂરી આઈફોન ચાર્જિંગમાં મેળવાનું એટલે જો રાતે વિડીયો એડિટ કરવાનો ને પવન બરોબર થોડું જો મેથી અને સાગરનું બધું એટલે વાવાઝોડું બધું ઉડવા મળ્યું છે એટલે ને લાઇટ જતું રહે ને તો આપણે વિડીયો એડિટ કરવાનું રહી જાય એટલે ફટાફટ આપણે હવે ગયા જઈએ ને અને લાઇટ એટલે આઈફોન ચાર્જિંગમાં મેળ દઈએ એ હોજ એડિટ કરી